મારા સમાજનો છોકરો ગયો હોય તો આજે ભરવાડ કે ને એટલે લોકો થોડા પાછા પડે. તમે જોજો, મને મારા પણ ધંધામાં મને તકલીફ પડતી હોય ભરવાડ તરીકે હું આજે ગયો હોય તો કે ભરવાડ છે એમ થોડું કરે, પણ એ જ ભરવાડ નો દીકરો તમે સચ્ચિદાનંદ નું એક વાક્ય છે તમે જોજો કે ભલે બધા સમાજના છોકરા રહ્યો પણ માલધારીનો છોકરો ક્યાંય પણ ખૂણામાં બેઠો હોય ને તો એની નીતિ કોઈ ખોટી ના હોય. એમ મારા સમાજના છોકરાઓની બધી નીતિ ખોટી હોતી નથી, પણ મૂળ એક આવેશમાં આવી જાય, બોલી જાય. એક પશુ ચરાવતો છોકરો છે, ઢોર હાથમાં લાકડી હોય એટલે લોકોના મગજમાં. અને ફાધર બેવ 2.5 રૂપિયાની મજૂરી દેતા, 2.5 રૂપિયાની મજૂરી દેતા. એની ઈટ આજે બી હાચવી રાખી. રિસેસ પડતી હોય ને ત્યારે અમે સ્ટોર રાખતો ભાડે, એમાંથી આપણે ચોકલેટ, બિસ્કીટ, નોટબુક આ બધું વેચતો. અને ત્યારથી જ પરચોણ આવકનું સાધન અમે ઊભું કરી દીધું. એટલે કમાણીનું સાધન હું જયારે ભણતો ત્યારથી ઊભું કર્યું ને ત્યારે હું જઈ રોજનો 500 કિલો લોટ વેચતો. ત્યારે લોટ વેચ્યો. પછી ધીરે 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 ફાધરને એમ થયું કે આ મારે કંઈક અલગ કરવું છે. એવી રીતે મેં જમીન વ્યવસાય માટે કરી. ફાધર મને ચોખ્ખી ના પાડી કે જમીન વ્યવસાયમાં તમારે નહીં જવાનું, કે જમીન વ્યવસાયના વ્યક્તિઓ સારા નથી. એને કંઈક અનુભવ થઈ ગયો છે, કંઈક કડવો અનુભવ થયો એટલે ના પાડી મને. મારા મા બાપને અમે એ રીતે હાચવેલા છે. મારા 5 ભાઈઓ, મારી 2 બેન છે, અને એના આશીર્વાદ થકી જ આજે હું અહીંયા છું. એમ સમજો કે એના આશીર્વાદ વગર કોઈ શક્ય જ નથી. એમ ભરવાડ કોઈ લાકડી લઈને નીકળે એટલે કોઈ મારવા નથી નીકળતો. પશુઓને ચરાવતો હોય એટલે પશુઓને, અને બીજું સિટીમાં રહેતો હોય તો આજુબાજુમાં ન્યુસન્સ કેવું થાય ભાઈ, છાણ પડે, ઢોર આજુબાજુ પશુ હોય એટલે અમે એક અરુચિ પેદા થઈ છે મારા સમાજ પ્રત્યે. એનું એક નક્કર આયોજન ચાલુ છે. અને સમાજને તો હું એક જ કહું છું, ખભે ખભો મિલાવો. એક દિવસ આપણે તમામ સમાજથી અપ થઈને ઉભા રહીશું. મારા છોકરા સમાજ પ્રત્યે 100 જીપીએસ ના છોકરાના આઈએસ ના છોકરા તૈયાર કરવા છે. મારા મેન મુદ્દો એ છે મારા સમાજના 100 જીપીએસ ના આઈએસ છોકરા તૈયાર, 100 છોકરા તૈયાર કરવા છે. રથયાત્રા પછી અમિતભાઈ પોતે મને બોલાવ્યો કે ભાઈ આ તમે શા માટે રથયાત્રા કરો, અમારા ભાજપ પક્ષની વિરુદ્ધમાં. ત્યારે અમિતભાઈ મને ટિકિટ આપતા હતા, અમે ના પાડી. આજે હું સમાજની રથયાત્રા નીકળો, કોઈ રાજકીય રથયાત્રા નથી. અને હું સમાજનો ઉદ્ધાર, મારો સમાજનો ક્યાં ઉદ્ધાર થાય એના માટેનો મારો પ્રયાસ છે. હું કોઈ રાજકીય યાત્રા લઈને નથી નીકળ્યો. રાજકારણમાં આવવાનો 100% રસ છે. હું રાજકારણમાં આવી શકું. હું તમારા થકી આજે ચેનલ થકી જાહેર કરું છું, હું તો આવવાનો જ છું રાજકારણમાં. લોકો જોડે ના નહીં, છાસ લેવા જોઈએ, ધોણી સંતાડું એવું નહીં, રાજકારણમાં આવીશ. મારા સમાજના ઉદ્ધાર માટે આવીશ. શા માટે? તમે 100 માવતરને દત્તક લીધા, 100 માવતરને દત્તક લઈને એ જીવે ને ત્યાં સુધીનું 12 મહિનાનું ખાવા પીવાની બધાની જવાબદારી, અનાજથી મીઠું મરચુંથી માંડી બધી જવાબદારી આપણી. એવા 100 દત્તક. એટલે કોઈ આપણા સમાજના એવું નહીં, દરેક સમાજમાંથી લોકો છે ને, એમાં મારું આખું કુટુંબ લાગ્યું. આ ટીમ ઊભી કરવામાં મારો એકનો હાથ છે એવું નહીં. મારી ફેમિલી મને સપોર્ટ કરી, મારા ભત્રીજાઓ છે મારી સાથે છે, મારા ભાઈઓ મારી સાથે છે, મારી વાઈફ છે મારી સાથે. ભરવાડ તમને કીધું છે એટલે પાછું કેવું છે, વિજયભાઈ ભરવાડ આટલી સફળતા છે તો હજી ક્યાં સુધી પહોંચવું છે? આમ વિમાન, હેલિકોપ્ટર સામાન્ય સફળતા પણ હજુ આ ખાલી સુરત ને ગુજરાત પૂરતો જ હું સામાજિક કામ કરું છું. પણ મારી છોકરાઓની આશા તો વર્લ્ડ વાઇડ ધંધો કરવાની. આપ સૌને નમસ્કાર, હું ચિરાગ પરમાર ફરી એકવાર આપની સાથે. ગુજરાતના જાણીતા અજાણા લોકો સાથે આપણે ઘણી બધી વાતો, ચર્ચાઓ, ઇન્ટરવ્યુના માધ્યમથી યુટ્યુબ અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શેર કરતા હોઈએ છીએ. આજે સુરતની ધરતીના ખાસ એવા માંધાતા ભરવાડ સમાજના અગ્રણી છે વિજયભાઈની આજે વિજય ગાથા વિશે આપણે ઘણી બધી વાતો, ચર્ચા કરીશું. વિજયભાઈ કેમ છે? નમસ્કાર. વાત વિશેષના પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. અમારું પ્લેટફોર્મ નાનું છે પણ ખૂબ લાખો લોકો એમને જોવે છે, નિહાળે છે. શરૂઆત કરીએ વિજયભાઈ. આપે જે સુરતમાં આટલા વર્ષોથી છો તો શરૂઆતની જે જર્ની છે એની કહાનીનો તમારો જે પાયો છે એની શરૂઆતથી વાત કરો. મારા ફાધર મધર ત્યાં એમની પોતાની જે જમીન હતી તે 3500 રૂપિયામાં વેચી અને સુરત આવ્યા હતા. સુરત રહેવા માટે સ્થળ પણ નહોતું કે છાપરું બી બનાવી શકે, કોઈ એમની પાસે છાંયડો નહોતો. અને એમની સ્ટ્રગલ જોઈ, અહીંયા સ્ટ્રગલ કરી અહીંયા આવી. અને એને સબજેલ બનતી, તમને ખ્યાલ હોય તો જયારે જે તે સમયે અહીંયા આવ્યા ને ત્યારે સબજેલ બનતી. ત્યારે મારા મધર અને ફાધર બેવ 2.5 રૂપિયાની મજૂરી દેતા, 2.5 રૂપિયાની મજૂરી દેતા. એની ઈટ આજે બી હાચવી રાખી. એટલે એમને જેટલું સ્ટ્રગલ કર્યું. પછી અમને, મારો જન્મ સુરતમાં જ છે. જે તે સમયે મારો જન્મ એ સુરતમાં જ અહીંયા થયો. અને મારા બીજા 5 અમે 7 ભાઈ બહેન છીએ ટોટલ. બધાનો ઉછેર કર્યો,
હમ. અને મારા ફાધર થોડાક અપંગ હતા, પહેલેથી જ તે અપંગ હતા, એટલે કોઈ એને રહેવા માટેનું સ્થાન એ નહોતું આપતું. પણ આજે હું મારે એક ગર્વ કહેવો પડે, અમારા ગામના બાજુનું ગામ વેળાવદર છે, તેની બાજુ તમારું મૂળ ગામ? મારું મૂળ ગામ ભડિયાદ અને વેળાવદર છે. વેળાવદરના રેવા હીરા કરીને હતા, રેવાભાઈ હીરાભાઈ, એ દાદા હતા, એમાંથી મોટા, મારા ફાધર થી થોડા મોટા હતા. એમણે મને મારા ફાધર ને ત્યાં છાપરું બનાવવા માટે જગ્યા આપી. આજે દાદા હયાત નથી, મારા ફાધર બી હયાત નથી હવે તો, પણ એનો ઉપકાર આજે અમે નથી ભૂલતા. અને મારા ફાધરે મેં મરતી વખતે બી કીધું કે આ વ્યક્તિને કોઈ દિવસ પણ તકલીફ પડતી હોય કે આના ફેમિલીને તકલીફ પડે, કારણ કે તે દિવસે રહેવા માટે આ વ્યક્તિ આપણને છાંયડો આપ્યો તેમ. એટલે સ્ટ્રગલ કરીને જિંદગી પછી તો જો કે ફાધરે ભણાવ્યા, અમે બાવળા ગયા, હું 12 પાસ કર્યું છે ત્યાં, હું બાવળા હોસ્ટેલમાં ભણ્યો. એટલે આવી રીતે જીવન ફાધર મધર નું હતું ને અમારું આ ભાઈ બહેનોનું જીવન અત્યારે મેં કર્યું. અને સુરતમાં કેવી પરિસ્થિતિઓ? આમ તો લોકો સામાન્ય રીતે એવું વિચારે છે કે વિજયભાઈ, કદાચ સમાજ એવું વિચારે છે કે એટલી બધી સ્ટ્રગલતા, એટલી બધી સફળ, તો કઈ રીતે કઈ રાતોરાત તો કોઈ કરોડોપતિ કે લાખોપતિ નથી બનતું, પણ લોકો ઘણીવાર એવું ના જોતા હોય કે આમની પાછળ કેટલા બધા પરસેવો અને લોહી રેડ્યું છે તમે. તો એ જે સંઘર્ષની કહાની છે એને થોડી નજીકથી જોવી છે. ને બીજું કે તમારા જીવનમાં એવો કોઈ વ્યક્તિનું જે ખંભો મિલાવીને ટેકો કર્યો હોય કે ભાઈ હા ભાઈ વિજયભાઈ તમે આગળ આવો, અમે બેઠા છીએ, એવા સપોર્ટની વાત કરવી છે ખાસ? હા, એવા 3 વ્યક્તિ હતા જી. મારા. જો કે ફાધર નો સ્ટ્રગલ જોયો હોય અમે. મારા મોટા ભાઈ જગદીશભાઈ છે, તેમને સાયકલ પર સ્કૂલ મૂકવા આવતા, ત્યાં જે આ ઉધના નહેર કહેવાતી, ત્યાંથી અંબાનગર સ્કૂલ હતી, તો સાયકલ પર અમે ભાઈ બેન આગળ પાછળ બેસી અને ઓલી એલ્યુમિનિયમની ટકડી હતી, તમને ખબર, એ લઈને અમે અહીંયા આવતા. ફાધર કરિયાણાની દુકાન ચલાવતા, અને એ ભાઈ અમારા મોટા ભાઈ હતા, એમને મૂકવા આવતા, સ્કૂલે લેવા આવતા. આ બધી સ્ટ્રગલ જોયેલી છે. એવું નથી કે ફાધરે પૈસા હતા અને ફાધરભાઈ પૈસા હતા અને મેં પાછળથી, પણ અમારી સ્ટ્રગલ મારા ફાધર થી જોયેલું હતું. હવે 2.5 રૂપિયાની મજૂરી મારા ફાધર મધર કરતા હોય તો એક મનમાં નિર્ણય તો કર્યો જ હોય ને કે ભાઈ આપણે કંઈક બનવું. પછી જયારે મારી ભણવાનું હું ચાલુ કર્યું ત્યારે મેં બાવળા, મારા ફુવા છે, ભૂરા ફુવા હતા મારા, એ મને લઈ ગયા હતા બાવળા હોસ્ટેલમાં. તો મેં હોસ્ટેલમાંથી જ મારી કમાણીની શરૂઆત કરી દીધી. 1 વર્ષ મને મૂક્યો હતો ત્યારે 250 રૂપિયા જ ફી હતી, બક્ષીપંચ છાત્રાલય હતી, 250 રૂપિયા ફીમાં જ હું ભણ્યો હતો. અને ત્યારથી તે મેં જોયું કે ભાઈ મારે તો આમ ગાડી નીકળતી હોય ને તો આપણને કોઈ બેસાડે ને તો બહુ સારું એમ લાગે. ત્યારે ઓલી વેન ને ફ્રન્ટી ની જતી, ત્યારે તો બહુ મોટી ગાડી નહોતી, પણ આપણને એમ થાય કે આમાં બેસાડે ને આપણને તો બહુ સારું લાગે એમ. પછી મનમાં નિર્ણય કર્યો કે આપણે કંઈક કરવું છે ને આપણે કંઈક બનવું છે. પછી ત્યાં હોસ્ટેલથી જ અમે મારું પોતાનું કમાણીનું સાધન, અમે હોસ્ટેલમાં હું શાકભાજી હરાજીમાં લેવા જતો. રિસેસ પડતી હોય ને ત્યારે અમે સ્ટોર રાખતો ભાડે, એમાંથી આપણે ચોકલેટ, બિસ્કીટ, નોટબુક આ બધું વેચતો. અને ત્યારથી જ પરચોણ આવકનું સાધન અમે ઊભું કરી દીધું. એટલે કમાણીનું સાધન હું જયારે ભણતો ત્યારથી ઊભું કર્યું ને ત્યારે હું જઈને આવ્યો. પછી જયારે મેં શરૂઆત કરી ત્યારે ફાધરની સાથે હું ઘંટી ચલાવતો, લોટ દળવાની ઘંટી, ત્યારે ઘર ઘંટી એટલી બધી નહોતી, ત્યારે હું ઘંટી રોજનો 500 કિલો લોટ વેચતો, ત્યારે લોટ વેચતો. પછી ધીરે 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 ફાધરને એમ થયું કે આ મારે કંઈક અલગ કરવું છે. એવી રીતે મેં જમીન વ્યવસાય માટે કરી. ફાધર મને ચોખ્ખી ના પાડી દીધી કે જમીન વ્યવસાયમાં તમારે નહીં જવાનું, કે જમીન વ્યવસાયના વ્યક્તિઓ સારા નથી. એમ એને કંઈક અનુભવ થઈ ગયો છે, કંઈક કડવો અનુભવ થયો એટલે ના પાડી મને. એટલે પછી મેં કીધું મારે તો કરવું જ છે એમ, આ વ્યવસાયમાં મારે જવું છે એમ. કે ના નથી કરવું એમ, કે તું ઘરેથી નીકળી જા. એટલે પછી હું ઘરેથી નીકળી ગયો. કચરા પેટીનું ટ્રેક્ટર હતું, ત્યારે ફાધર એકદમ ગુસ્સામાં હતા એટલે કઈ આપ્યું નહીં. પછી ત્યાંથી હું નીકળી ગયો અને ભાડાના મકાનમાં મહાદેવનગરમાં ગયો. પછી એક ગંભીરભાઈ ડોડિયા કરીને છે, તેની પાસેથી મેં 15,000 રૂપિયા લીધા હતા. તમને કીધું ને કોણ, તમે જે પ્રશ્ન કોણ ગંભીરભાઈ ડોડિયા છે. પછી કાળુભાઈ જયરામભાઈ પટેલ, કોળી પટેલ છે, અને એક નરેન્દ્રભાઈ છે જે મારા શેઠ, જ્યાં હું ત્યાં નોકરી કરતો. હું પેલા છૂટક નાની મોટી નોકરી કરતો, 1500 રૂપિયાની નોકરી કરી, ટેમ્પો ચલાવતો, ફરસાણ વેચવા જતો. પછી કોઈ લાઇઝિંગ ના કામ, રેશન કાર્ડ કાઢવાના કામ કરતો. આવા નાના મોટા ઘણા કામ કર્યા. પછી આ લોકોએ મારે એક ડેરી ચાલુ કરવી હતી. ડેરી મેં નાગસેનનગર પાંડેસરા ચાલુ કરી. ત્યારે ગંભીરભાઈ ડોડિયાએ મને 15,000 રૂપિયા, કાળુભાઈ મને 15,000 રૂપિયા અને નરેન્દ્રભાઈ 20,000 રૂપિયા આપ્યા. અને ત્યાંથી મારી જિંદગીની શરૂઆત કરી. આ 3 વ્યક્તિ મારા જીવનમાં એવી છે, અને મારા ફાધરના જીવનની રેવા આ 4 વ્યક્તિને આજે હું મારી જિંદગીમાં ભૂલતો નથી. હાલ વાત કરીએ કે હંમેશા સફળ વ્યક્તિત્વ હોય તો માતા પિતાનો સપોર્ટ હોય. તો આપના જીવનમાં તમારા બા અને
બાપુજી એમનો કેવો સપોર્ટ રહ્યો, એમની કોઈ એવી યાદગાર કહાની હોય તો તમારે કેવી? એને જે જન્મ આપ્યો છે ને આપણને, આમ તો ચિરાગભાઈ એનો સપોર્ટ એટલે તો એના વગર તો શક્ય જ નથી. એની કઈ પુનઈ હોય ને, કઈક આપણા વડવાઓની પુનઈ હોય ને, પૈસો આપવો અને તૈયાર કરવું એ મહત્વ નથી, પણ એની આતડી જયારે ઠરતી હોય ને, આમ કે કુદરત કેમ કે મા બાપ આપણા માટે, આજે લોકો મા બાપ ને લગભગ ઘણા ખરા શું છે કે આમ છે ને તેમ છે ને, વૃદ્ધાશ્રમ જોજો, અમારા સમાજમાં તો આ વસ્તુ નથી. પણ તમે મારા મા બાપ ને અમે એ રીતે સાચવેલા છે. મારા 5 ભાઈઓ, અમારી 2 બેન છે, અને એના આશીર્વાદ થકી જ આજે હું અહીંયા છું, એમ સમજો કે એના આશીર્વાદ વગર કોઈ શક્ય જ નથી એમ. અને પિતાનું પણ ઋણ એટલું હોય. પિતા તો કેવા કડક હતા, પણ કઠોર, અને એ કઠોરતા છે ને એ મુખ્ય પ્રતાપ છે અહીંયા મને અહીંયા પહોંચાડવાનો. જો મને કોઈ પૈસા દઈ દે, તમે જોજો ઘણા પૈસા વાળાના છોકરા હોય છે પણ એ સ્ટ્રગલ નથી કરી. તમે એને કઈક પૈસા દઈ દો પણ ધંધો કરવો હોય તો નહીં થાય. પણ મારા ફાધર વગર પૈસે કેવી રીતે ધંધો કરવો કે જાત ખબર પડે તમને. અને એની કઠોરતા એટલે ઘરમાંથી કાઢી મૂકવા, મારી લેવું, અને ત્યારે જ આપણને ખબર પડે કે ભાઈ આ કઠોરતા આપણા માટે જ હતી એમ. અને બાળકો માટે હું તો આજે તમને કહેવા માંગુ, મા બાપે થોડા કઠોર રહેવું બી જરૂરી છે. કઠોર નહીં રહો ને તો તમારું બાળક કોઈ દિવસ સ્ટ્રગલ નહીં કરી શકે અને આગળ નહીં વધી. બીજું કે ભરવાડ સમાજથી તમે છો, તો ખાસ કરીને સમાજ એક અરીસો છે વ્યક્તિત્વનું. તો સમાજ માટે કેવા કામ કરવાનું મન થયું, અને હજી ભવિષ્યમાં કેવું વિચાર્યું છે કે સમાજને આ ટેકો આપવો છે? ભવિષ્યમાં તો તમે કદાચ સમાજે નહીં ધાર્યા હોય ને એવો વિચાર ચાલુ છે અત્યારે અમારો. સમાજે નહીં વિચાર્યો હોય કે આટલું બધું આ વસ્તુ આવશે આમાં સમાજમાં. કે સમાજે હજુ નથી વિચાર્યો, અમારા સમાજના આગેવાનો નહીં વિચાર્યો હોય એટલો અમારો પ્લાન છે અત્યારે. પણ સમાજ જે સ્ટ્રગલ કરે છે ને અત્યારે, જો એક તો જાતિવાદી સૌથી પહેલા, હમણાં વચ્ચે ઇન્ટરવ્યુ લીધો ત્યારે મેં આ પ્રશ્ન કર્યો હતો. મેં કીધું ભરવાડ કોઈ લાકડી લઈને નીકળે એટલે કોઈ મારવા નથી કરતો, પશુઓને ચરાવતો હોય એટલે પશુઓને લે. અને બીજું સિટીમાં રહેતો હોય તો આજુબાજુમાં ન્યુસન્સ કેવું થાય, ભાઈ છાણ પડે, ઢોર આજુબાજુ પશુ હોય, એટલે અમે એક અરુચિ પેદા થઈ છે અમારા સમાજ પ્રત્યેની. એનું એક નક્કર આયોજન ચાલુ છે. અને સમાજને તો હું એક જ કહું છું, ખભે ખભો મિલાવો, એક દિવસ આપણે તમામ સમાજથી અપ થઈને ઉભા રહીશું અમે. એવી રીતે હું આજે, મારી એવી આશા છે કે જે એજ્યુકેશનમાં, ખાસ તો અમે એજ્યુકેશન પર ભાર અત્યારે મૂકીએ છીએ અને ચાલુ જ છે, અને એના માટેનું આયોજન પણ ચાલુ છે. આ સ્વર્ગના બગીચા જેવી આલિશાન ઓફિસ જોઈને મને ગમ્યું, મજા આવી. પણ ખાસ કરીને આ બધી આવી જાહો જલાલી લોકો જોતા હોય, પણ શરૂઆત ગોકુળ ડેવલપર્સની કેવી રીતે થઈ, અને તેમાં તમારો પગ કેવી રીતે? પહેલી વાર કોઈ વ્યક્તિત્વ એવું તો હોય ને કે તમને ટેકો આપ્યો કે હા વિજયભાઈ, તમે આ ક્ષેત્રમાં તમારો વિજય છે, તો એ વિજયભાઈ ને કોનો એવો ટેકો છે? તમે કયો, મેં જાહો જલાલી મહેનત વગર નથી આવતી. મેં નાગશનગરમાં ડેરી ચાલુ કરી હતી તો 5 વાગે સવારે જતો. કેટલા વાગે? 5 વાગે તો ડેરી ખોલી દેતો. તો ઉઠવાનું કેટલા વાગે હોય? 4 વાગે. બરાબર. અને રાતે 11:30 વાગે આવતો. 11:30 વાગે આવી અને જમવા બેસતો ને તો મોઢમાંથી કોળિયો આમ સાઈડમાં જતો, એટલી ઊંઘ આવતી. પછી ત્યાંથી જ મારી કારકિર્દીની શરૂઆત બી ડેરી પરથી જ થઈ હતી. એ કારકિર્દીની શરૂઆત થઈ એટલે અમે 500 રૂપિયામાં એક દલાલી મળતી હતી. રાતે 11 વાગે હું અહીંયા બેસું, એક નાના રો હાઉસ વેચતા હતા, એમાં મને 500 રૂપિયા મળવાના હતા. એ 500 રૂપિયાની ખુશી છે ને, એ મારી જિંદગીની આખી ટર્ન કરી દો. આ સામાન્ય એક વાતમાંથી જો 500 રૂપિયા મળતા હોય તો પછી તો આ જ વેપાર કરાય ને. પછી મેં નાના ભાઈને ત્યાં લગાડ્યો, હું આ કામમાં લાગી ગયો. પછી એ જ વાતમાં એક અનુભવ છે, તમને ખબર હોય, લાઠીના MLA, એને મને કીધું કે હું બેઠો છું, તારી કઈ પણ ભવિષ્યની જવાબદારી લેવી. મારે એક મિત્રતા જ હતી એમની હારે, પણ એને કીધું હું બેઠો છું, એમ કે તારી જવાબદારી તમે ગમે અહીંયા ધંધો કરી લે સુરતમાં, એમ કે હું જવાબદારી ઉઠાવી લઈશ. આ વાત માત્ર ભરવાડ સમાજ પૂરતી નથી, પરંતુ એક એવો પણ પ્રશ્ન છે મારો કે તમને એટલી સ્ટ્રગલ મળી છે છતાં પણ ક્યારેક એવો અંદરથી એવો અનુભવ થાય કે હું ભણ્યો હોય છું, કંઈક ભણ્યા હોય તો આ ફિલ્ડમાં થોડું વધારે આપણે ડીપમાં, તો એવો અફસોસ રહી કે આ હવેની પેઢીને કેટલું જરૂરી છે સમાજ માટે, અન્ય સમાજ માટે, એવું નહીં ભરવાડ સમાજ, દરેક સમાજ માટે. 100%. હું આજે જો 12 પાસ છું, અત્યારે હું આંબેડકર યુનિવર્સિટીની કોલેજ પણ કરું છું ચાલુ. હા, પણ હું આજે કહું છું તમને કે એજ્યુકેશન બહુ જરૂરી છે. તમારે દુનિયામાં ક્યાંય પણ ખૂણે, હું તો ખાલી ગુજરાત પૂરતો અત્યારે ધંધો કરું, સુરત પૂરતો, પણ તમારે વર્લ્ડ વાઇડ કંઈક મોટું કરવું હોય, દેશ માટે કંઈક કરવું હોય, સમાજ માટે કંઈક કરવું, ભાઈ કોઈ પણ સમાજની વ્યક્તિ હોય, એજ્યુકેશન એટલું બધું જરૂરી છે
કે તમે ક્યાં પહોંચાડે એનું કોઈ એવું જરૂરી નથી કે ધંધો પૈસા કમાવા માટે જ એજ્યુકેશન છે. તમારા સારા સંસ્કાર માટે બી એજ્યુકેશન જરૂરી છે. તમારા વ્યવસાયને સારો બનાવવા માટે પણ એજ્યુકેશન, તમારે સારું જીવન જીવવા માટે પણ એજ્યુકેશનની જરૂર છે. એટલે એજ્યુકેશન વગરનો અત્યારે કેવાય ને આ દુનિયામાં એવું 20મી સદીમાં જીવતો હોય ને એવી પરિસ્થિતિ થાય. એટલે એજ્યુકેશન જિંદગીનું બહુ મહત્વનું પાસું છે. એટલે દરેક સમાજના બાળકોને હું એમ કહું કે ખાલી પૈસા કમાવા કે નોકરી લેવા માટે કે એજ્યુકેશન ભૂલી જાઓ, પણ એજ્યુકેશનમાં જો તમે આવશો તો તમારા જીવનનું આખું પરિવર્તન જ આવી જશે. અને હું તો એમ કહું તમારા સમાજમાં એક તમે દાખલારૂપ બેસજો. અને અમારા સમાજમાં અત્યારે બહુ એજ્યુકેશન ઓછું, એટલે હું સતત એમાં જ પ્રયાસ કરું છું કે એજ્યુકેશન વધે. પૈસો માત્ર સફળતા નથી, પરંતુ સમાજમાં ઘણા લોકો તમને રોજ, હું માનું છું અત્યારે બેઠો ત્યાં સુધીમાં 1 કલાકમાં લગભગ 50 ફોન આવ્યા છે. પણ હવે એવું વિચારવું છે કે દરેક લોકો તમને એવું ફોન કરીને કહે કે તમે એટલા સદ્ધર છો કે કેપેબલ છો તો આ મદદની જરૂર છે. પણ લોકો બીજાના ભરોસે જીવતા થયા છે, તો શું કહેશો? એ વાત બી તમારી મુદ્દાની છે. આ રીતે આપણે ક્યાંક મદદ કરતા હોય ને સમાજને કે ઇતર સમાજને ક્યાંક દાન મેં દેતા જોયું અત્યારે ફોન હોય, આવ્યા ઉપર સતત ચાલુ છે. તમે કહો ને એમ રોજ, પણ એ વસ્તુ તમે કહો બી ખોટી છે. પણ તમે પોતે સ્વાવલંબન થવું જોઈએ, નહીં કે કોકના પર જીવન જીવો. તમે કોઈક મદદરૂપ કરશે, મદદ હું તમને કહું, તમને ગમે એટલી હું મદદ કરું, હાલો આજે તમને કોઈ પણ વસ્તુની મદદ કરું, પણ જો તમારામાં પોતાનામાં પણ સ્વાવલંબન કમાવાનું ના હોય ને, હું તો મારા ફાધર પાસે કઈ હતું તો હું કઈ કરી લેતો, એવું નહોતું. પણ મારી પાસે નહોતું ને એટલે મેં આ કમાણી કરી લીધી. એટલે તમે પોતાના પર જ જીવન ચાલુ કરવું જોઈએ. સ્વાવલંબન બનવું પેલા જરૂરી છે, નહીં કે કોકના ઉપર ઓલું થઈ જાય અને પછી એ બન્યા પછી તે જમીન પર રહેવું ને એ બહુ જરૂરી છે. આમ ભરવાડ સમાજની એક કહેવત છે, ફોન આવે એટલે જય ઠાકર, ઠાકર કરે ઠીક. તો ઠાકર કેવું ઠીક કર્યું? ઠાકર કરે એ ઠીકનો પ્રશ્ન તો તમારે કહેવાનો જ ના હોય. અમારા સમાજમાં કૃષ્ણ જન્મ લેતો હોય, સમજો, જે ભગવાન કૃષ્ણને અમારા સમાજમાં જન્મ લેવો પડે તો એની તો અમારે કેટલી આશા હોય. એમ અમારી કુદરત એમ કહેવાય ને ભાઈ કાંઈ ના કરે ને છેલ્લે હે ભગવાન ઠાકર મારું જોજી આટલું કે ને તો હું તમને એમ કહું તમારું તમામ કામ પૂર્ણ થઈ જાય. એટલે અમારી પર તો એના ચારા જ છે અત્યારે. ના, તમને ફોન આવે ને એટલે ફોનમાં કે જય ઠાકર, એટલે માટે મારે પ્રશ્ન કરવો હતો. આ કઈ મારો કઈ આગળનો વિચાર નહોતો. પણ બીજું કે જીવનમાં સફળતા છે, પૈસો અને સફળતા ઝેર છે, ઓલા જેવું છે, પચાવી ન શકો તો માત્ર જીવનમાં પૈસા આવી ગયા તો માણસ આઉટલાઈન પર જાય. હવે જો સમાજની નહીં, તમામ સમાજની વાત કરું છું કે ઘણીવાર આપણી પાસે પૈસા આવી જતા હોય ને એટલે કુવ્યસન છે, કુમાર્ગ છે કે આપણો અલગ રસ્તે માણસ જતો હોય આવી જાય. તો એના માટે સમાજને શું સૂચન આપવું છે? તમારી વાત બહુ સારી અને મુદ્દાની છે. આ વસ્તુ પૈસો આવે ને પછી પચાવવો અઘરું છે. આપણી ગુજરાતી કહેવત છે, કાં તો જીરવે વાણિયો કાં તો જીરવે ભેંસ. બરાબર? એમ જીરવા પૈસા જીરવા તો તાત્કાલિક ક્યાંકથી પૈસા આવી ગયા હોય ને તો એ સમાજનું અધપતન કરી નાખે. અહમ આવી જાય, અમે કઈક છીએ, હું કઈક છું, એવું તમારામાં અહમ આવી જાય. પછી અમારા સાધુ સંતો જયારે પ્રવચનમાં કે ન કરવાના કામ કરવા માટે, તમે કેમ ના કીધું વ્યસન, અત્યારે જો ડ્રગ્સ નું નાનું તેનું અમારા સમાજમાં ઘણું આ દુર્ચાર ઓછો છે. પણ દરેક સમાજના છોકરાઓમાં તાત્કાલિક જો કંઈક આપી દો ને તો એ આ વ્યસન આવી જ જાય. તમે કઈ પણ વસ્તુ એકદમ પૈસા આપી દો, એમ આજે હું મારા ફાધર ને એટલે જ હું કહું છું કે એની જે તટસ્થતા ને એની કડકાઈ હતી ને એની કઠોરતા હતી ને એટલે જ અમે અહીંયા આજે કોઈ વ્યસનમાં નથી. મારા કુટુંબમાં ક્યાંય તમને વ્યસન નહીં મળે. 8 વાગે ને એટલે બધા ઘરે જ હોય. એવી રીતે તમામ સમાજે, હું તો એમ કહું છું કે છોકરાઓ પર કઠોર પણ થવું જોઈએ. અને પૈસા પચાવવા બહુ અઘરા છે અને વ્યસન અને બીજી વસ્તુમાં ચડી જ જાય છે છોકરાઓ. પણ એના માટે તમે કેવું તેમ દરેક મા બાપે આ વસ્તુનું નોંધ લઈ અને છોકરાઓ તરફી કંઈક ને કંઈક અને હોસ્ટેલનું જીવન જીવતા શીખવો તો હું તો આનાથી ઘણો ફાયદો થશે. હજી મારા પ્રશ્નમાં થોડું અધૂરું છે કે સમાજ માટે હવે કેવું છે, અત્યાર સુધી તમે કામ કર્યા પણ હજી જે વિશેષ આમ સ્પેશિયલ ગોલ હોય એવું કઈ તો સમાજ જોશે? છોકરા સમાજ પ્રત્યે 100 જીપીએસ ને છોકરાના આઈએસ ના છોકરા તૈયાર કરવા છે. મારે મેન મુદ્દો એ છે મારા સમાજના 100 જીપીએસ ના આઈએસ છોકરા તૈયાર, 100 છોકરા તૈયાર કરવા છે. એના માટે સેન્ટર અમે અમદાવાદ ગાંધીનગર વચ્ચેની તૈયારી અમારી ચાલુ જ છે. અને મારો સમાજ એજ્યુકેશન થી જ ઓળખાય. મારો સમાજ એકબીજા સમાજ સાથે ભળીને કેવી રીતે રહે. મારા સમાજનો છોકરો ગયો હોય તો આજે ભરવાડ કે ને એટલે લોકો થોડાક પાછા પડે. તમે જોજો, મને મારા પણ ધંધામાં મને તકલીફ પડતી હોય ભરવાડ તરીકે. હું આજે ગયો હોય તો કે ભરવાડ છે એમ
એમ થોડું કરે. પણ એ જ ભરવાડ નો દીકરો, તમે સચ્ચિદાનંદ નો એક વાક્ય છે, તમે જોજો કે ભલે બધા સમાજના છોકરા રહ્યો, પણ માલધારીનો છોકરો ક્યાંય પણ ખૂણામાં બેઠો હોય ને તો એની નીતિ કોઈ ખોટી ના હોય. એમ મારા સમાજના છોકરાઓની કોઈ નીતિ ખોટી હોતી નથી, પણ મૂળ એક આવેશમાં આવી જાય, બોલી જાય. એક પશુ ચરાવતો છોકરો છે, ઢોર હાથમાં લાકડી હોય એટલે લોકોના મગજમાં બધું ભરે. મારો સમાજને હું આજે એક દિવસ હું તમને કહું, અમે બધા સમાજના આગેવાનો સાથે પ્રયાસ એવો કરશું કે દરેક વ્યક્તિ મારા સમાજનો એજ્યુકેટેડ વ્યક્તિ હોય. અને મેં તમને જેમ કીધું 100 છોકરાની અમારી તૈયારી ચાલુ છે અત્યારે. ઘણી વાર એવું બને કે મને પણ લોકો કહે કે ભાઈ તમે ચિરાગભાઈ આ ક્ષેત્ર તમારું છે તો બહુ સક્સેસ લોકોના જ ઇન્ટરવ્યુ કરો. પણ ખરેખર મારા મનમાં એવો ભાવ ન હોય કે કરોડોપતિના જ ઇન્ટરવ્યુ કરવા. પણ આ બધી વાતો સારી સારી તો આપણે કરશું, પણ જીવનમાં ક્યારે એવું થાય કે વિજયભાઈ ઘણી વાર અફસોસ થાય કે આ ભૂલ છે જિંદગીમાં, આપણે આ ન કરવી જોઈએ. તો સફળતાની વાતો છે મારી ફરજમાં, પણ આજે એ પણ પૂછવું પડશે કે ભૂલ, ડર એવું થાય ક્યારે? ના ના, કોઈ દિવસ નથી. અને ક્યારેક ભૂલ થઈ હોય તો એનો અફસોસ પણ થાય? 100% થવો જોઈએ અફસોસ. કેમ ના થાય? કોઈ પણ ભૂલ હોય હું તો સ્વીકાર લઉં, હું તો તરત સ્વીકાર લઉં. મારી કઈ પણ ભૂલ થઈ હોય કે ચિરાગભાઈ આજે આપણે બે વચ્ચે આ વાત થઈ, હું આ ખોટું બોલી ગયો, હું તો મને સ્વીકારવામાં કોઈ દિવસ પાછી પાની ના કરું, હું તરત સ્વીકારી લઉં. અને જો જોડ્યો હોય ને, અમારામાં ભરવાડમાં છે નાના ભાઈ મોટા ભાઈ બે. નાના ભાઈ મોટા ભાઈ ભરવાડની નજીક લાવવામાં સૌથી જો પ્રયાસ કર્યો ને તો અમારી રથયાત્રા કર્યો, એજ્યુકેશન રથયાત્રા. અમે 3,011 કિલોમીટરની રથયાત્રા કાઢી હતી. અમે બાવળિયાથી રથયાત્રા ચાલુ કરી હતી ને સુરત સમાપન કર્યું હતું. અને પછી જ્યારે સમાજ નજીક આવ્યો, સમાજની એજ્યુકેશન માટેની જાગૃતતા પેદા કરી. અને સમાજ અત્યારે ભલા બધા આગેવાનો આવે છે, બધા એ વખતે આગેવાનો હતા, પણ અમે બધા આગેવાનો નજીક આવ્યા, એકબીજાથી ઓળખતા થયા. કોણ કઈ વ્યક્તિ છે, કોણ સમાજમાં, દરેક જિલ્લા વાઇઝ તમે કહો કમિટી બની ગઈ, સમાજના આગેવાનોમાં ઉત્સુકતા આવી ગઈ એક જાતની. અને 2-3 કિલોમીટર લાંબી અને સ્વયંભૂ એમ. અને દરેક જગ્યાએ 10-15 હજાર. અમે જયારે સમાપન કર્યું ત્યારે 50,000ની જનમેદની રાતે 1 વાગ્યા સુધી બેઠી. એટલે રથયાત્રાથી સમાજને 100% એજ્યુકેશનમાં જ રસ છે, અને એજ્યુકેશન માટે સમાજ અમારો ઘેલો જ છે અત્યારે. અને વ્યક્તિત્વ કોણ છે, અમે રથયાત્રા લઈને નીકળ્યા હતા, બાપુ સાથે હતા અને બધા સંતો સાથે હતા. એટલે બહુ સરસ આયોજન થયું હતું અમારું એ વખતે 3,011 કિલોમીટર. પછી અમે મારું ટ્રસ્ટ ચાલે છે, માલાભાઈ સારાભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ ચાલે છે. એ ટ્રસ્ટ તરીકે અમે 2009માં ટ્રસ્ટની સ્થાપના કરી હતી. અને એ 9ની સ્થાપનાથી અમે નોટબુક વિતરણ ચાલુ કર્યું કે દરેક જિલ્લામાં ફ્રીમાં નોટબુક આપવાની, સમાજનો છોકરો હોય એટલે ફ્રી નોટબુક આપવાની. એ પછી 2009થી ચાલુ કર્યું. તો હમણાં તો અમે છેલ્લે જેસીબી નો પ્રોગ્રામ કર્યો. ભાઈ પૈસા ના હોય, સમાજ આર્થિક રીતે પછાત છે, તો ડાઉન પેમેન્ટ ભરવાના 5 લાખ રૂપિયા ના હોય. ટ્રસ્ટે જવાબદારી લઈ લીધી, ભાઈ કોઈ ડાઉન પેમેન્ટ નહીં, 0 ડાઉન પેમેન્ટ, મફતમાં કામ કરો ને કાલથી કમાણી કરીને હપ્તો ભરો. અને ઘણા એવી કોમેન્ટ કરી છે કે ભાઈ વ્યાજ વધારે, કોઈ વ્યાજ વધારે નથી તમતા. જેટલું વ્યાજ વધારે હતું એટલું કંપનીમાં અમે પૈસા ઓછા કરાવી દીધા છે. એટલે ખરી એવી સમાજ ક્યાં આર્થિક રીતે સદ્ધર થાય એજ્યુકેશનમાં. હમણાં અમે ડીડીઓ સાહેબ આપણા શિક્ષણ અધિકારીને લઈને અમે પ્રોગ્રામ કર્યો અહીંયા. તો 3504,000 વિદ્યાર્થીઓ, 2500 વિદ્યાર્થીઓને અમે તરત નોટબુક થી માંડી આખી એની કીટ તૈયાર કરી હતી, ડ્રેસ સાથે, ટ્રેક ટી-શર્ટ સાથે. એમ જ્યાંથી સમાજના છોકરાને એમ ઉત્તેજિત થાય કે આ એજ્યુકેશનમાં આપણે કઈ કમી નહીં રહે, આપણને કોઈક ને કોઈક મદદ કરશે એમ. કારણ કે હું તો જે પરિસ્થિતિમાંથી આવ્યો છું એટલે મને ખબર છે મારા સમાજનો છોકરો ક્યાં આગળ આવવો જોઈએ. એટલે પછી ત્યારે અમે જોયું તો 10,000 માણસ, વિચાર કરો, 10,000 માણસ. અને મારે તો કીટ ખલાસ થઈ ગઈ, જે છોકરાને હવે નામ ના નો થયા હોય હવે મારે કેવી રીતે આવે. મને તો ખબર જ હતી કે કીટ ઓછી જ પડશે. તમે જે 2500 કીટ ની જગ્યાએ 3500 કીટ જ લાવી મૂકી, કારણ કે 1000 છોકરા બીજા વધારે આવવાના છે. એટલે સમાજમાં ઘણો ઉત્સાહ છે. રથયાત્રા પછી અમિતભાઈ પોતે મને બોલાવ્યો કે ભાઈ આ તમે શા માટે રથયાત્રા કરો, અમારા ભાજપ પક્ષની વિરુદ્ધમાં. ત્યારે અમિતભાઈ મને ટિકિટ આપતા હતા, મેં ના પાડી. આજે હું સમાજની રથયાત્રા નીકળો, કોઈ રાજકીય રથયાત્રા નથી. અને હું સમાજનો ઉદ્ધાર, મારો સમાજનો ક્યાં ઉદ્ધાર થાય એના માટેનો મારો પ્રયાસ છે. હું કોઈ રાજકીય યાત્રા લઈને નથી નીકળ્યો એમ. અને સમાજ ક્યારે એવું કે વિજયભાઈ રાજનીતિમાં આવો કે છે? 75% સમાજ કે રાજનીતિમાં હોય. ઈચ્છા કેવી છે? 100% આવશું. હું તો કહું છું, જાહેરમાં કહું છું ને, તમારી ચેનલ થ્રુ જાહેરમાં કહું, રાજનીતિમાં આવવાનું જ છે.
આમ એવું કઈ નક્કી નહીં ને કે ક્યાં છે શું કઈ જગ્યા એવું હજુ કઈ નક્કી નથી. જો આજે પક્ષ છે, પક્ષ ક્યાં ટિકિટ આપે કે ના આપે, પણ રાજકારણમાં આવવાનો 100% રસ છે. હું રાજકારણમાં આવી શકું. હું તમારા થકી આજે ચેનલ થકી જાહેર કરું છું, હું તો આવવાનો જ છું રાજકારણમાં. લોકો જોડે ના નહીં, છાસ લેવા જોઈએ ધોણી સંતાડું એવું નહીં, રાજકારણમાં આવીશ હું તો. મારા સમાજના ઉદ્ધાર માટે આવીશ તો. શા માટે નહીં? તમે સરકારનો લાભ મારા સમાજ નથી લઈ શકતો. હાલો તમે જોજો, સરકારનો કોઈ લાભ મારા સમાજ નથી લેતો. તો એના થકી મને કંઈક મારી આર્થિક પરિસ્થિતિ થોડી સમજો જે છે એમાં હું મદદ કરું, પણ જયારે સરકારનો લાભ મળે તો મારો સમાજનો વિકાસ જલ્દી થાય એમ, અને વધારે સોનામાં સુગંધ પડે, સોનામાં સુગંધ પડે એમ. રાજકીય લાભ, સરકારી લાભ તો લેતા જ નથી મારો સમાજ. નહીં, સાચી વાત છે. વિજયભાઈ, બીજું કે આ તમારી પાસે આ સદ્ધર છે, તમે સદ્ધર છો તો સ્વાભાવિક છે કે તમારી આ જે મહેનત છે, પણ મહેનતની સાથે એક પરમાત્માનો સાથ, પ્રભુનો, અને બીજું કે કોઈ એવું વ્યક્તિ વિશેષ ગુરુ અથવા કોઈ આશીર્વચન તમને ક્યારેક મઠારવા પડે. ક્યારેક કેવું બને, મને પણ મારા મા બાપ ક્યારેક ખીજાય, અથવા તો મારા ગુરુ છે એ મને કહે, તો ક્યારેક એવું બને વિજયભાઈ કે આ ભૂલ છે તો તમારે ગુરુ તમને આશીર્વચન આપે કે ભાઈ વિજયભાઈ આમ નથી, અથવા તમારે એવા કોઈ ગુરુ છે, કેવું તત્વ છે, એની વાત કરવી છે થોડી ડીપમાં. મા બાપની તો આપણે કરી. ગુરુ તો જો અમારા ઈષ્ટદેવ છે, કૃષ્ણ ભગવાન છે. અમે માફી માંગી લઈએ છીએ તરત જ કઈ પણ હોય એટલે એના અમારા ચાર હતા. કઈ પણ માફી માંગતી એવા અમારા આગેવાનો છે. એવા ભરતભાઈ છે, અમારા બાપુ છે, રામ બાપુ છે, અમારા અર્જણ બાપુ છે. મારી કઈક ભૂલ હોય ને તો એ ટકોર કરે અમને ટકોર કરવા વાળા એ બધા અમારા, હું કળીરામ બાપુ ની વાત કરું છું, ઘનશ્યામપુરી બાપુ કઈક પણ સલાહ હોય ને તો સારું કામ કરતા હોય તો એ પાછા સારું પણ કે, અને કઈ પણ ભૂલ થઈ હોય તો એ અમને ટકોર કરે કે આ સમાજલક્ષી કામ છે, આ તમે થોડું જાળવજો, કઈક આ રીતે ઉતાવળા પગલા ના ભરતા. એટલે આ અમારા સંતો સાથે સાથે અમારા ભરતભાઈ તમને કીધું કોંગ્રેસ માંથી વિરોધ પક્ષના નેતા છે, પણ કઈ પણ કામ હોય ને એટલે તરત કોલ કરીને કે કોઈ આપણને બોલ્યું. અમે રથયાત્રા પછી ઘણા થોડી મારા આવ્યું હતું મારા તરફી કે લોકો કે આમને આમ કરવું છે તેમ કરવું, એટલે ભરતભાઈ તરત જ આપણને કીધું લોકોને જે વાત કરવી કરે, તમે જે કામ કર્યું સારું કર્યું છે એટલે શાંતિ રાખજો એમ. એટલે એ ઘણા અમારા આવા બે ચાર એવા છે મારો હિતેશુ છે, મારા ગુરુજનો છે આ બધા. અને દિનેશભાઈ ની વાત કરું તમને, દિનેશભાઈ મારી છબી બનાવવામાં જો કેવું ને તો આમ, હા દિનેશભાઈ સિંધવ. દિનેશભાઈ સિંધવ તમારા મિત્ર છે, પણ દિનેશભાઈ સિંધવ તમે માનશો નહીં, એક વ્યક્તિત્વ એ ટાઈપનું હતું. જયારે મારું ઇન્ટરવ્યુ લીધું ને, પણ એ નિસ્વાર્થ ભાવે ઇન્ટરવ્યુ લેવા આવ્યા હતા. એ વ્યક્તિત્વ એને કઈ નતું, એને તો એનેથી નાના એને પૂછજો કે એ પ્રેરણા આપણને આપતા જાય કે કઈ રીતે બાળકોને આગળ લાવવા, કઈ રીતે. એ પ્રેરણાદાયી વ્યક્તિ છે. ના છે, હું એમની પાસે પણ મળ્યો અને અમે ખૂબ નજીકના ટચમાં છીએ. વિજયભાઈ, પ્રેરણાની વાત કરી, આ ગોકુલ જે તમારું છે એનું ગોકુલ નામનો શું અર્થ છે? કૃષ્ણ. અને તમે આજે વિચાર્યું ગોકુલ, તો ગોકુલ ડેવલપર્સ જે બનવા માટે પરિવારનો સાથ છે, અત્યારે તમારા દીકરા છે અને એમની શું કામગીરી છે, અને અત્યારનું થોડું જાણવું છે, અત્યારનું હાલનું એટલે આ દિવસોનું, આ વર્ષનું. હું નવા વર્ષથી તમને વાત કરું ને તો અમે દર વર્ષે છે ને જતા જ રહીએ. હું કોઈ આશ્રમ હોય કે કોઈ આજે ગયા વખતની જ વાત કરું, મારો બર્થડે બી થાય, 9 વર્ષ થાય, 1 તારીખનો જન્મદિવસ છે મારો. એટલે હું ગંગા કિનારે ગયો, એક વિડીયો હશે તમે જોજો સોશિયલ મીડિયામાં. ત્યારે કડવીમાંનો વિડીયો હતો. હું મારા બાળકોને કહું છું કે કોઈ પણ નિરાધાર હોય એને બને ત્યાં સુધી મદદ કરવી. તો અમે એ પ્રોજેક્ટ કર્યો. એ પ્રોજેક્ટમાં અમે 100 માવતરને દત્તક લીધા. 100 માવતરને દત્તક, એને એ જીવે ને ત્યાં સુધીનું 12 મહિનાનું ખાવા પીવાની બધાની જવાબદારી, અનાજથી મીઠું મરચું થી માંડી બધી જવાબદારી આપણી. એવા 100 દત્તક. એટલે કોઈ આપણા સમાજના એવું નહીં, દરેક સમાજમાંથી. અત્યારે હમણાં ફોર્મ ભર્યા ને એટલે અમે ટોટલ એ દેવું ફોર્મ ત્યારે ભરાઈ ગયા હતા, પછી તો વધી ગયા ફોર્મ, પણ આપણે 100 નો એક ટાર્ગેટ હતો. એની કેટેગરી વાઇઝ 100 જણને આપણે દત્તક લેવાના, 100 જણનું દર વર્ષે. એમ અત્યારે જે ગોકુળ ડેવલપર્સ છે ને એમાં મારું આખું કુટુંબ લાગી ગયું છે. આ ટીમ ઉભી કરવામાં મારો એકનો હાથ છે એવું નહીં, મારી ફેમિલી મને સપોર્ટ કરી, મારા ભત્રીજાઓ છે મારી સાથે છે, મારા ભાઈઓ મારી સાથે છે, મારી વાઈફ છે મારી સાથે. કે કઈ પણ હોય ને તકલીફ તો જો આ સ્ટ્રગલ તો આવવાની જ છે, બધા નાના મોટા બનાવ બનતા હોય. એટલે આ ગોકુલ એ વિજયભાઈ ભરવાડનું પરિવાર છે આખું, અને ઉપર દ્વારકાધીશનો હાથ છે. વિજયભાઈ ભરવાડ તમને કીધું છે એટલે પાછું કેવું છે, વિજયભાઈ ભરવાડ
આટલી સફળતા છે તો હજી ક્યાં સુધી પહોંચવું છે? આમ વિમાન, હેલિકોપ્ટર? આ સામાન્ય સફળતા જ મારી, હું તો એમ સમજુ છું. પણ હજી હજુ આ ખાલી સુરત ને ગુજરાત પૂરતો જ હું સામાજિક કામ કરું છું, જી પણ મારી છોકરાઓની આશા તો વર્લ્ડ વાઇડ ધંધો કરવાની છે. હમ મારો નાનો છોકરો અમેરિકામાં કંપની સ્થાપના કરે છે ટૂંક સમયમાં, અને મોટો છોકરો અને દીકરી એ અહીંયા 5,000 એકરમાં એક એનર્જી પ્રોજેક્ટ લાવે છે આખો. એના માટે બી એ લોકો પ્રયાસ કરે છે. મેં એને એમ જ કીધું હું આ 5 વર્ષ પછી હું સામાજિક કામમાં વધારે જોડી દઈશ. એટલે એ લોકો આખી એક ટીમ બનાવે છે, અને ટીમ બનાવીને એ દેશ માટે શું કરવું, અને પેલો છોકરો ત્યાં અમેરિકામાં કંપની બનાવીને એ પોતે કેવી રીતે આગળ વધવું, એમ બહુ મોટો વિચાર હશે એ લોકોના. હું તો કદાચ હજુ તમને કહું કે સામાન્ય મારી સફળતા ગણાવું છું, પણ એ લોકોની જે આશા છે બહુ મોટી છે. બાળકોની આશા બહુ મોટી છે, એના માટેની લોકોએ કંપનીની શરૂઆત કરી દીધી છે, જમીન લેવાની પણ શરૂઆત કરી દીધી, અને એ દેશ પણ નોંધ લેશે, વર્લ્ડ બી નોંધ લેશે, એ ટાઈપનું આખું આયોજન ચાલે છે. સફળતા તો છે, પણ હારે હારે શરીરનું પણ ધ્યાન રાખવું પડે. આરોગ્ય પહેલું, આરોગ્ય વગર તો કઈ છૂટકો જ નથી. સવારમાં અમે આખી ફેમિલી જતા રહીએ ચાલવા. સવારે 6:30 વાગે ને એટલે અમે ખેતરે હોય, ડેલી ખેતરે, રોજ સવારે આખી ફેમિલી સાથે બધા જ. ફેમિલી ખેતરે જવાનું, ત્યાંથી શાકભાજી લેવાની, ચાલવાનું, 5-6 કિલોમીટર જેટલું ચાલવાનું એટલું ચાલવાનું. છોકરાઓ જીમમાં જાય છે, સાથે સાથે મારી સાથે પણ આવે છે. એટલે આરોગ્ય માટે તો પ્રાયોરિટી છે જ અત્યારે. બીજું કે અત્યારના સમયની ખાસ વાત કરવી છે કે દરેક બાળકો સોશિયલ મીડિયામાં પોતાનો સમય વ્યસ્ત કરે, અને રીલ્સ અને જોવામાં માણસનું મગજ ચંચળ થઈ જાય, કઈ દિશા ભટકાવે છે. અમે પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ છીએ એટલે ખાસ ખબર હોય, અમારા બાળકોને કેવું પડે. એટલે આ વસ્તુ એક ખાસ છે. તો એના વિશે સોશિયલ મીડિયાથી દૂર રહી અને સામાજિક જીવનમાં, ધંધામાં કેટલું મન ગોઠવીને રાખવું, એના વિશે શું કહેશો? સોશિયલ મીડિયા હકીકતમાં તમને કહું, તમારો સમય ખાઈ જાય છે, તમારી જિંદગી 50% ઓછી કરી દે છે. આ મોબાઈલ જો ને, તમે કહો એમાં મોબાઈલ બહુ અઘરી વસ્તુ, ઝેર છે. તમે કદાચ એમને કોઈ ગોળી મારી દે ને, એની કરતા મીઠી ઝેર છે, એનું સ્વીટ પોઈઝન કહેવાય ને, એમ આખા દેશને કોતરી ખાય છે અત્યારે. અમે પોતે પણ આ વસ્તુ ઘણીવાર માર્ક કરીએ પોતે પણ, કે આ વસ્તુ સારી નકામી છે એમ. અને હું તો દરેક પ્રવચનમાં મારા કહું છું કે ભાઈ સોશિયલ મીડિયાથી કમાણી થતી હોય ને એ વાપરો, બાકી તમે ખાલી લોકોના રીલ પાડી, ફોટા પાડી મૂકવાના, દેખાદેખી કરવાની. ભાઈ ચિરાગભાઈ આવ્યા છે મારે ઇન્ટરવ્યુમાં આવું છે, વિજયભાઈ આવ્યા છે તો કાનાભાઈ આવ્યા છે એનો ઇન્ટરવ્યુ, એવું નહીં. તમે સોશિયલ મીડિયા થકી કમાણી થતી હોય ને તો સોશિયલ મીડિયાનો વધારે યુઝ કરો. બાકી તમે ટાઈમ નક્કી કરો. વર્લ્ડમાં રહેવું, બધાની સાથે રહેવું જરૂરી છે, પણ એનો અર્થ એવો નહીં કે આપણે 24 કલાકમાંથી 12 કલાક એમાં જ કાઢી નાખીએ. રાતે સૂતી વખતે જોઈએ તોય રીલ કાઢે, પેલું જોઈએ તોય રીલ કરો, એ ના ચાલે એમ. તમે આગળ એક વાત કરી કે બાળકને હોસ્ટેલ બરોબર છે, તો તમે આજે વાત કરી ને એના ઉપરથી હું કહું છું કે હોસ્ટેલ કદાચ સુરક્ષામાં સેફ રહીએ, બાળકોને મોબાઈલ નથી આપતા, તો એનાથી વધારે એક ઉર્જા બાળકમાં વધારે પેદા થશે, કેમ કે ઘરે તો મા બાપના ઓલામાંથી જોશે. હોસ્ટેલનું જીવન છે ને બાળકને એક તો નીડર. તમે હોસ્ટેલ? હું હોસ્ટેલ ગયો, એટલે જ હું તમને મારો પોતાના લીધે જ કહું છું, હોસ્ટેલ બાળકને નીડર બનાવે. બરાબર. હવે નવી હોસ્ટેલ ચાલુ કરશે ને લોકો, તેની અંદર તમને જોજો ગુરુકુળ જેવું ચાલુ થશે. હું પોતે જ ચાલુ કરું. કોસમાળી અમે જગ્યા લીધી છે 10 વીઘા. એ 10 વીઘા જગ્યા લીધી છે, એમાં ઓનલી ને ઓનલી લેડીઝ છે. ટોટલ ડિપાર્ટમેન્ટ લેડીઝ ઉપયોગ કરશે. એની અંદર સનાતન ધર્મ કેવી રીતે, સનાતન એજ્યુકેશન ઇંગ્લિશ પણ જરૂરી છે, સનાતન ધર્મ પણ જરૂરી છે. એટલે અમે બેવનો પ્રેય ભેગો કરી અને મારા બાળકોને, એટલે તમામ સમાજના બાળકોને અમે એની અંદર આવરી લેવાના છીએ. અને હોસ્ટેલથી તમે જોજો, હોસ્ટેલ વાળું છોકરું છે ને ક્યાંય પાછું નહીં પડે. બાળક રહ્યું ને, તમે હોસ્ટેલના જીવન જીવ્યા હોય ને એટલે સ્વાવલંબન શીખી જાય. પહેલા તો બધું જાતે બધું જ. એવું જરૂરી નથી કે મારા 2 બાળકો હોસ્ટેલમાં જ મૂક્યા છે, ઉઠી ભણ્યા છે મારા છોકરાઓ 2. હું 4થા ધોરણથી મૂકી આવ્યો છું, મોટો 7મા ધોરણથી મૂકી આવ્યો છું. એટલે એ પોતે બી હોસ્ટેલનું જીવન જીવેલા છે, કારણ કે મને ખબર છે ત્યાં જશે તો અહીંયાથી દૂર રહેવા જરૂરી છે. સામાજિક જીવનથી, તમારી દેખાદેખીથી બાળક બગડે, એની કરતા પેલું ડિસિપ્લિનમાં ત્યાં બાળક છે. હોસ્ટેલનું જીવન ડિસિપ્લિન વાળું આવશે, નીડર રહેશે બાળક સંસ્કારી રહેશે. તમારું બાળક, મા બાપને, તમને કહું, જે ઘરે મા બાપને સાથે રહેલું બાળક અને હોસ્ટેલ થી આવેલું મા બાપને વધારે તમારે ગણતરી રહેશે. તમે જોજો, વૃદ્ધાશ્રમમાં જવું નહીં પડે. આ લખવું હોય તો લખો. હોસ્ટેલનું જીવન જીવાડ વ્યક્તિ ને એના મા બાપને કોઈ દિવસ વૃદ્ધાશ્રમમાં એ બાળક નહીં મૂકે કોઈ દિવસ.
વિજયભાઈ, ક્યારે પશુઓ સાથે નજીક રહેવાનું મળ્યું? માલધારી છો તમે? 100% કેમ નહીં. હું તો ગાડી લઈને નીકળતો હોય કે મારા ફાધર પણ મારી પોતાના પણ પશુ હતા, એવું નહીં. મેં 8, 9, 10 ગાય રાખતા હતા. અત્યારે મારતાય ગાય છે ફાર્મ પર. હા, એટલે એ સિવાય કે હું અહીંથી નીકળતો હોય ને મારા માલધારી સમાજના અત્યારે પણ પાણીના કે ઘાસચારા માટે નીકળતા હોય. હવે ઓછા થઈ ગયા. પહેલા હું તો રસ્તામાં ઉભો રહી જાઉં ત્યાં, એ લોકો સાથે વાતચીત કરું, ચર્ચા કરું. એક બાજુ દુઃખ થાય, દુઃખ થાય કે સારો મારો સમાજ ને હજુ તો આ જ પરિસ્થિતિ કેટલાક દિવસ કાઢવાની એમ. એટલે ઘણી વખત આવા બનાવ બનતા હોય છે. પણ પશુ ગાય તો માતા છે અને એના આશીર્વાદ થઈ એટલે પશુ વાળે તો અનેક પ્રેમ છે અમને. આપણે લોકોના એજ્યુકેશન ની વાત કરી, તમારા પરિવારમાં કેવું એટમોસ્ફિયર છે એજ્યુકેશન? મારી દીકરી ડોક્ટર છે, MD થઈ ગઈ છે અત્યારે, અને એના લગ્ન બી અમે 2 વર્ષ પહેલા જ કર્યા હતા. કદાચ હું તમને કહું, આ 17 તારીખે આજે માંડવો, ધામધૂમથી હતો. 16 તારીખ છે, આજે માંડવો હતો. કાલે મારી દીકરીનો આજે 2 વર્ષ પૂરા થઈ ગયા. પછી છોકરાઓ બે ગુડ શેફર્ડમાં ભણેલા છે મારા, અને બાકીનું અભ્યાસ એ લોકો અમેરિકા કર્યો પૂરો. અત્યારે બી મોટો છોકરાને મેં મારી સાથે જોડ્યો, નાનો છોકરો અત્યારે માસ્ટર કરવા જશે અને એને અમેરિકામાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. એટલે એજ્યુકેશનમાં તો મેં પૂરેપૂરો મારા બાળકોને ભાર આપ્યો છે, એની માતાએ પણ પૂરેપૂરો ભાર આપ્યો છે. એટલે એજ્યુકેશન વગર તો જીવન જ અઘરું છે. અને અલા જેવું છે કે આપણે ક્યારેક હાઈ પ્રોફાઇલ ગાડી લઈને જતા હોય ને, તો નાના માણસને જોવો તો આપણે ક્યારેક રડવું આવે, એવું થાય કોઈ દિવસ? રડવાની વાત તો દૂર રહી, કાળજું કંપાવી દે ઘણી વખત. કારણ કે આપણે પોતે જ જોયેલું છે કે હારું કોઈક ગાડીમાં બેસાડે તો સારું. હું આજે ક્યાંક નીકળ્યો હોય ને, ત્યાં બાળકો નાના હોય ને, એટલે મારી ગાડીમાં જ બિસ્કિટ રાખીએ અમે, કંઈ પણ રાખતા હોય. અને બીજું આપણને એમ થાય કે આપણી સાથે રહેલો વ્યક્તિ આપણી સમાનતામાં આવે. ઘણા માણસને કેવું હોય કે ચિરાગભાઈ મારી આગળ નીકળવા ના જોઈએ, રાજકીય હરીફ થશે, મારા આર્થિક હરીફ થશે. હું એ ના વિચારું. હું મારી લીટી લાંબી કરું, કોઈની ટૂંકી કરવા નહીં જવાનું કોઈ દિવસ. ચિરાગભાઈ એના નસીબનું કમાવાનું, હું મારા નસીબનું કમાવાનું. કુદરત ગમે ત્યાં તમને દઈ દેવાની હોય ને ત્યાં દઈ દે. એટલે હંમેશા હું તો એ સામાજિક જીવનનો વ્યક્તિ છું, અને હું તો સમાજના દરેક વ્યક્તિને એવું કહેવા માંગુ કે ભાઈ, કોઈની લીટી ટૂંકી કરવાથી કે કોઈની ઈર્ષા કરવાથી નહીં, પણ તમારી લીટી લાંબી કરવાથી તમારું જીવન ને તમારું બાળક હંમેશા તમારા એના પર ઘણી અસર કરશે, તમારા જીવન પર પણ ઘણી અસર કરશે. એટલી બધી સફળતા મળી હોય ને ભગવાન તરફથી પૈસાનો પણ ઘણો વરસાદ હોય, તો ક્યારેક અહમ આવી જાય, અહંકાર આવી જાય માણસોમાં, એવું બને? મારામાં તો એ વસ્તુ નથી આવતી કોઈ દિવસ. અહંકારની વાત તો દૂર રહી. કોઈ દિવસ પૈસા છે ને એવું નથી વિચારતો ના, મારી પાસે છે જ નહીં સમજો, હું તો એવો વિચાર કરું ઘણી વખત. મારા પૈસા થકે કે મારી આર્થિક પરિસ્થિતિથી કે મારા સમાજને કે જે માણસને જરૂરિયાત છે તેને હું ક્યાં ઉપયોગી લાગુ ને એ વસ્તુ પર હું વધારે ભાર આપું. અહંકારનો શું આમાં અહંકાર? આ પૈસા આજે છે ને કાલે નથી. ઘણી વાર એવું બને ને કે આપણે એક દિવસ માટેની મહેનત કરીએ તો સામે વાળો એના ઉપર આજીવન જીવતો થઈ જાય, તો આપણે એને પાછું એ શીખવાડવું પડે ને કે આ ખાલી ટેમ્પરરી મહેનત છે, ટેમ્પરરી તમને પુરસ્કાર છે, આના માટે તમે પાછા ધ્યાન આપજો. અમે હરિયાશ્રો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે. તમને એક બીજું કહું, અત્યારે તમે આજે વાત કરી છે ને કે વિધવા બેન છે, 100 ઘર બનાવવાના, એમાંથી 21 ઘરની ચાવી હમણાં જ આપી અમે, બરાબર. હવે એ બહેનોના જે તમે આશીર્વાદ જુઓ ને, તમે તો આપને એમ થાય કે હારો એક મકાન બનાવવા માટે આપણે આજીવન લડીએ ને ત્યારે માર મકાન બને. આપણી પ્રજા હિન્દુમાં તમે જોજો કે લગ્ન અને ઘર આ બે આપણા માટેનો પર્યાય હોય, એની શાંતિથી જીવન જીવ. એમ એ લોકોના ઘર બનાવી, પાછી 21 વ્યક્તિના ઘર બની ગયા. વિધવા બહેનો જ છે, બધી બધા જ સમાજની બહેનો. હવે એ બહેનોના ઘર બનાવ્યા એટલે કેટલી ઉમંગથી અહીંયા આવીને આપણને મળે, તો ત્યારે જ આપણને એમ થાય કે આપણે કમાણી આપણે સાર્થક કરી છે. એની આંખમાંથી એક હર્ષના આંસુ આવી ગયા. હું તમને મોકલીશ, જોજો. આપણે હજી એમાં એક ઇન્ટરવ્યુ કરશું આગળના જે સમયમાં, કે હજી કોઈ એવી સેવા પ્રવૃત્તિને આપણે બતાવશું. અને વિજયભાઈની ઘણી બધી વાતોને એમણે શેર કરી છે, એમની પોતાની વિજય ગાથાને આપણી સમક્ષ મૂકી છે. ફરીવાર કોઈ નવા વિષય સાથે મળતા રહીશું. પણ ખાસ કે આ જે ઇન્ટરવ્યુ છે એમાં સફળ કેમેરામેન તરીકે ભૂમિકા નિભાવી છે કાનાભાઈ, અમે એને પ્રેમથી કહીએ છીએ. ફરીવાર નવા વિષય સાથે મળતા રહીશું. નમસ્કાર.